તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક છે તે પૂરી થઈ છે। આખરે અનેક મુદ્દા પર ચર્ચા થઈ। બેઠકમાં આજની કેબિનેટમાં ખ્યાતિ મુદ્દો ચર્ચામાં રહ્યો। નવી એસઓપી મામલે સૂચનો પર ચર્ચાઓ કરવામાં આવી હતી। જેમાં બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે પણ ખાસ ચર્ચાઓ કરવામાં આવી। અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી। બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે પણ ચર્ચાઓ થઈ છે। સાથે 5 ડિસેમ્બરે યોજાનાર કૃષિ મહોત્સવના કાર્યક્રમ મુદ્દે પણ બેઠકમાં ચર્ચાઓ થઈ। રાજ્યની નીતિ વિષયક બાબતે મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી। તમામ મંત્રીઓ પણ ઉપસ્થિત હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ગાંધીનગરથી લાઈવ જોડાયા છે। જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક છે તે મળી હતી, ખાસ કયા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી, શું વિગત? जी बिल्कुल मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल की आगेवानी में एक केबिनेट बैठक दर बुधवारे मळती होय छे। आ सप्ताहे पण नीति नियम मुजब ए केबिनेट बैठक मळी हती। आपने खास जणावी दऊं कि आ केबिनेट बैठकनी अंदर ख्याति मुद्दे विशेष चर्चा करवामां आवी हती। ख्याति कांड बाद सरकारे पीएमजेवाय अंतर्गत जे महत्वनी 4 गंभीर बीमारीओ छे तेना जे योजनानो लाभ छे, जे योजनाओ साथे जे होस्पिटलो संकळायेली छे तेना माटे एक नवी एसओपी रचना माटेनी गया बुधवारे एक सूचना आपवामां आवी हती। राज्यना आरोग्य विभाग तरफथी एसओपी ની રચના કરી દેવામાં આવી છે। આજે આ એસઓપી બાબતે પણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની સમીક્ષા કરવામાં આવી હતી। આ બંને લોકોએ સમીક્ષા કરીને ગૃહ વિભાગને કેટલાક સૂચનો પણ કર્યા છે। ફાઇનલ એસઓપી ટૂંક સમયમાં રજૂ થશે। જો કે એસઓપી ખૂબ કડક બનાવવામાં આવશે। એના કારણે આ ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ અન્ય રાજ્યની કોઈ હોસ્પિટલ ન કરે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અને એટલે જ આજે જે એસઓપી રજૂ કરવામાં આવી હતી તેની અંદર કેટલાક મહત્વના સૂચનો પણ મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવ્યા છે। ત્યારબાદ એસઓપીની આખરી ગઠન કરવામાં આવશે અને આ તમામ બાબતો કેબિનેટ બેઠકમાં ચર્ચાનો વિષય બની હતી। તો બીજી તરફ અત્યારે હાલ જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે, ટેકાના ભાવે જે ખરીદ પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાય નહીં, સાનુકૂળ વાતાવરણમાં સમગ્ર પ્રક્રિયા પૂરી થાય તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે પણ વિશેષ ચર્ચા કરી કૃષિ વિભાગના અધિકારીઓને મહત્વના સૂચનો આપ્યા હતા। આ ઉપરાંત આજની કેબિનેટ બેઠકની અંદર જો ખાસ જોવા જઈએ તો અમદાવાદ સહિત ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જતી હોય છે। તેના મુદ્દે પણ ગૃહ વિભાગ સાથે મહત્વની ચર્ચા કરી હતી। ક્રાઇમ રેટ ઘટાડવા માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ વિભાગના અધિકારી તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને દિશા નિર્દેશ આપ્યા હતા। તો બીજી તરફ રવિ સિઝન બાબતે પણ ખેડૂતોને જે સિંચાઈનું પાણી મળવા માટેની જે જાહેરાત કરવામાં આવી હતી તે મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અને રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ જે ઊભી થઈ છે તે અંગે તેમજ નીતિ વિષયક બાબતોની આજની કેબિનેટ બેઠકમાં ખૂબ ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી છે। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંલગ્ન વિભાગના વડાઓ તેમજ મંત્રીઓને પણ મહત્વના દિશા નિર્દેશ આપ્યા હતા। જી ઉજ્જવલ, ખેડૂતોને લઈને, કારણ કે અત્યારે રવિ સિઝનનો પાક ખેડૂતો કરી રહ્યા હોય છે પરંતુ ખેડૂતોને પૂરતું પાણી પણ આપવામાં આવતું નથી। એક તરફ મંત્રીઓ દ્વારા કહેવામાં આવે છે પરંતુ ત્યાંના જે તંત્ર દ્વારા ખેડૂતોને પાણી અપાતું નથી, તે મુદ્દે ખાસ કોઈ ચર્ચા થઈ કે કેમ? जी ચોક્કસ રવિ સિઝનની અંદર જે ખેડૂતોને પૂરતું પાણી આપવા માટેની વાત ઉત્તર ગુજરાતના જે સિંચાઈ યોજનાઓ હતી તેના પૂરતી પણ હતી અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોને પણ ક્યાંક ને ક્યાંક કેનાલોના મેન્ટેનન્સના અભાવે આ સમસ્યા તાત્કાલિક દૂર કરવા માટે પણ રાજ્યના પાણી પુરવઠા મંત્રી તેમજ વિભાગના વડાઓને સૂચના આપી દેવામાં આવી છે। એટલે કે ટૂંક સમયમાં આજ સાંજ સુધીમાં જે ખેડૂતોને પાણી મળતી નથી તેવી જે ફરિયાદો હતી તેનું નિરાકરણ આવી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે। ધારાસભ્યો અને સાંસદો તરફથી પણ કેટલાક વિસ્તારોની અંદર રવિ સિઝન માટે પૂરતું પર્યાપ્ત પાણી નથી મળતું તેવી ફરિયાદ મુખ્યમંત્રી કક્ષાએ પહોંચી હતી। જો કે ભૂપેન્દ્રભાઈ પટેલે આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી છે અને પાણી પુરવઠા વિભાગને ઝડપી જરૂરી કામકાજ પૂરું કરીને ખેડૂતોને રવિ સિઝનનું પાણી મળી રહે તે માટેના સ્પષ્ટ નિર્દેશ આપે છે।
આ ઉપરાંત આજની જે કેબિનેટ બેઠક હતી તેમાં 5 ડિસેમ્બરના રોજ કૃષિ મહોત્સવનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની અંદર મિલેટ્સ ધાન્ય છે તેના ઉપર વિશેષ ભાર મૂકવા માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિ વિભાગને સૂચનો કર્યા હતા અને ટૂંક સમયમાં કૃષિ મહોત્સવ જે આયોજિત કરવામાં આવનાર છે તેની વિશેષ સમીક્ષા અને દિશા નિર્દેશ આપ્યા હતા. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો મુખ્યમંત્રી અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની જે બેઠક છે તે પૂર્ણ થઈ છે. ખાસ મુદ્દા પર ચર્ચાઓ થઈ. ખ્યાતિ હોસ્પિટલને જે ઘટના બની તે મુદ્દા પર ચર્ચા થઈ. નવી એસઓપી મામલે સૂચનો પર ચર્ચા કરાઈ.